નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં બરોડા ક્રિકેટ એસોસિએશન જે ટિકિટની કાળાબજારી કરવામાં આવી રહી છે તેના વિરુદ્ધમાં આજે NSUI દ્વારા નવીન કલેક્ટર કચેરી ખાતે અધિક કલેક્ટર ભરત પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા શહેરમાં 11 જાન્યુઆરીના રોજ BCA ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ અને ઇન્ડિયાની મેચ યોજાનાર છે તેની ટિકિટની કાળાબજારી અંગે ત્યારે આજે નવીન કલેક્ટર કચેરી ખાતે NSUI દ્વારા અધિક કલેક્ટર ભરત પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં NSUIના પ્રમુખ અમર વાઘેલા તથા NSUI ગુજરાત સેક્રેટરી સુજાન લાડબેન તથા ગુજરાત ઉપપ્રમુખ રજ પટેલ તથા અન્ય કાર્યકર્તાઓની હાજરીમાં અધિક કલેક્ટર ભરત પટેલ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. જો ટિકિટની કાળાબજારી બંધ કરવામાં નહીં આવે તો NSUI ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. વડોદરા NSUI આજે કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું હતું અને જે કોટંબી ખાતે 11 તારીખે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની મેચ રમાવા જઈ રહી છે તેને લઈને જે BCA દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આપ સૌ જાણો છો કે વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ પર ભયંકર જે બ્લેક માફિયાઓ છે તેમના મેસેજ વાયરલ થયા છે અને ત્યાં એ લોકો 1000-2000 ની ટિકિટ 10-10 હજારમાં વેચી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર પાછળ ક્યાંક ને ક્યાંક BCA નો પણ ખૂબ મોટો હાથ છે. અને જ્યારે વડોદરા ખાતે મેચ રમાવા જઈ રહી હોય તો વડોદરાની જનતાનો આમાં 80% જેવી પ્રાયોરિટી આપે તેવી NSUI ની માંગ હતી. કારણ કે આ જે પ્રથમ મેચ છે અને જ્યાં આજ સુધી ગુજરાતમાં મેચો થતી હતી ત્યાં વડોદરાની જનતાને રાજકોટ અને અમદાવાદ જઈને મેચ જોવા જવું પડતું હતું. વડોદરામાં મેચ થવા જઈ રહી હોય તો વડોદરાની જનતાનો હક છે, વડોદરાની જનતાનો અધિકાર છે કે તેમને સૌથી પહેલા પ્રાયોરિટી મળવી જોઈએ. તે જ વાતને લઈને આજરોજ NSUI કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ છે કે વડોદરાના વાસીઓને પ્રાયોરિટી આપવામાં આવે, 80% ટિકિટોની ફાળવણી વડોદરાની જનતા માટે કરવામાં આવે અને જો BCA દ્વારા આ નિર્ણય બદલવામાં નહીં આવે તો NSUI છેલ્લી મુહિમ સુધી મેચ બંધ કરાવવાની આરા સુધી આ આંદોલન ચાલુ રાખશે.